પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જે સ્વાધ્યાય 11.1 છે એ તમારી જૂની ચોપડીમાં 13.1 છે. કયો સ્વાધ્યાય? સોરી 13.3 છે. કયો સ્વાધ્યાય છે? 13.3. અગર તમારે અગર જૂની ચોપડી છે તો તમારે 13.3 કાઢવાનું, નવી ચોપડીમાં 11.1. અને 8 દાખલા શંકુના છે. કેના દાખલા છે? શંકુ કોને કહેવાય? તો કે શંકુ એટલે કોન. આઈસ્ક્રીમનો કોન તમે બધા ખાવ કે ન ખાવ? એ કંઈક આવો હોય. અમે થોડોક ઊંધો કર્યો છે પણ આ શંકુ છે. જોકરની ટોપી જોઈ કે નથી જોઈ? એ શંકુ કહેવાય. શું કહેવાય? બોલો, શંકુ. ઓકે. હવે આ શંકુને તમે આમે દોરી શકો અને તમને મન થાય તો તમે એને આમે ફેરવી શકો. બરાબર ને? આ થઈ ગયું શંકુ. શું થઈ ગયું? શંકુ. હાલો, કોઈને કઈ ડાઉટ છે? તો તમારે 2 સૂત્ર આખા ચેપ્ટરમાં યાદ રાખવાનું છે. પહેલું, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ. ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ બે સરખું જ કહેવાય. તો અહીંયા હું લખું છું ભાઈ, સૂત્ર યાદ રાખવાનું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને બીજી ભાષામાં શંકુનું પૃષ્ઠફળ કહેવાય. શું કહેવાય? શંકુનું. બધાય બોલે શું કહેવાય બેટા? શંકુનું પૃષ્ઠફળ. તો શંકુનું પૃષ્ઠફળ કે અથવા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે, બેયનું સૂત્ર એક જ છે. બરાબર? શું સૂત્ર છે? પાઈ આર એલ. શું સૂત્ર છે? બધાય બોલે? ન બોલે ની માના હમ. પાઈ. પાઈની જગ્યાએ અગર દાખલામાં ચોખવટ નથી કરી તો 22/7 મૂકવાનું. જો 3.14 એવું ચોખવટ કર્યું તો 3.14 મૂકવાનું. આર એટલે ત્રિજ્યા. દાખલામાં વ્યાસ આપ્યો હશે તો ત્રિજ્યા ગોતવાની, ત્રિજ્યા આપી હોય તો ત્રિજ્યા મૂકી દેવાની. આર એટલે શું થાય? ત્રિજ્યા. એલ. એલ એટલે તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. આ ત્રાસી ઊંચાઈ દેખાય ને તમને? આને કહેવાય એલ. જો દાખલામાં આપણને ઊંચાઈ આપી હોય, આર આપ્યું હોય, ઊંચાઈ એટલે કે ખાલી એચ આપ્યું હોય, આર એટલે ત્રિજ્યા આપી હોય, તો તમારે શું ગોતવી પડે? ત્રાસી ઊંચાઈ ગોતવી પડે. તો ત્રાસી ઊંચાઈને શું કહેવાય? એલ કહેવાય બેટા. શું કહેવાય? એનું સૂત્ર છે એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. આ સૂત્રને બીજી રીતે લખી શકાય. એલ બરાબર વર્ગમૂળમાં અગર વર્ગ નથી લખતા તો વર્ગમૂળની નિશાની કરવાની, આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. બોલો આપણે કઈ, તમે કઈ રીતે કરાવો? આ રીતે કે આ રીતે? આ રીતે. આ તો ગમે એ રીતે લખી નાખો. જો આનો વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ શું થઈ જાય? નીકળી જાય. પણ આપણે એક જ વસ્તુ યાદ રાખીએ એટલે અલગ અલગ દાખલામાં કન્ફ્યુઝન થાય નહીં. કોઈને કઈ ડાઉટ આમાં? ઓકે. તો આ સૂત્ર કેનું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એની બીજી રીતે શું કહી શકાય? શંકુનું પૃષ્ઠફળ. એનું સૂત્ર શું છે? પાઈ આર એચ એલ. સોરી, એચ બોલાઈ ગયું. પાઈ આર એલ. હાલો, હવે એક હજી સૂત્ર છે આનું. શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે બેટા શું? તો કે ભાઈ એમાં વક્ર સપાટી તો આવે જ તે, પણ આ વર્તુળનો ભાગ છે એ પણ બંધ હોય. કેવો હોય? બંધ હોય. આ જે છે એ ખુલ્લું હોય, એની અંદર તમારે પાણી ભરવું હોય તો ભરી શકાય શંકુની અંદર. પણ કુલ પૃષ્ઠફળમાં શંકુ કેવું સમજવાનું? બંધ છે. એટલે શંકુ છે અને આ હેઠેનો ગોળ ભાગ છે ને, એ કેવો છે? તો કે બંધ છે. સમજાણું કે ન સમજાણું? તો હવે અહીંયા એનું સૂત્ર શું થાય? પાઈ આર એલ. આ વક્ર સપાટી થઈ ગઈ વત્તા આ વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર ને? તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. સૂત્ર કેમ બને સમજાવું છું. તમારે ખાલી યાદ રાખવાનું છે. હું તો ડાયરેક્ટ આગળ સૂત્ર જ તમારે યાદ રાખવાનું છે, પણ બન્યું કેમ એમ સમજાવું. તો પહેલા તો વક્ર સપાટી આવી એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. પછી આ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. તો સૂત્ર શું બન્યું? જો બેમાં કોમન શું છે? પાઈ આર કોમન. તો પાઈ આર કોમન કાઢી નાખું. અહીંયા શું વધ્યું? એલ વત્તા આર વર્ગ હતા. 2 આર હતા, એક નીકળી ગયો કોમન એટલે એક વધ્યો ને. તો તમારે આવડું આ સૂત્ર લખવાનું. શું લખવાનું? પાઈ આર કૌંસમાં એલ વત્તા, હવે એલ વત્તા આર કયો કે આર વત્તા એલ કયો, કાંઈ વાંધો છે નહીં. પણ તમને ખબર પડવી જોઈએ સૂત્ર કેમ બન્યું. સૂત્ર કેમ બન્યું? તો કે ભાઈ કુલ પૃષ્ઠફળમાં વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો આવ્યું, વત્તા શું આવ્યું ભાઈ? વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શું છે? પાઈ આર સ્ક્વેર. પાઈ પાઈ કોમન, આર આર કોમન, એલ વધ્યો વત્તા આર વધ્યો. તો તમે આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર લખી શકો. કુલ પૃષ્ઠફળ કે ક્યારે પાઈ આર કૌંસમાં એલ વત્તા આર અથવા પાઈ આર કૌંસમાં આર વત્તા એલ. તો બોલો આ બેમાંથી કયું યાદ રાખવું છે તમારે? નીચેવાળું. આપણે નીચેવાળું, કારણ કે આર આર હરખે હરખું છે કે નહીં એટલે યાદ રહે એટલા માટે. બરાબર ને? પણ આ સૂત્ર કેમ બન્યું એ મેં તમને સમજાવી દીધું. બરાબર? પણ હવે હું ખાલી અહીંયા સૂત્ર લખું છું. તમારે આ કાંઈ લખવા નથી. પૃષ્ઠફળ
શું સૂત્ર યાદ રાખવાનું છે? ખાલી પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. બસ સ્વાધ્યાય 11.1 પૂરો થઈ ગયો. આ 3 સૂત્રનું આખું છે. એલ ગોતવાનું હશે, આપ્યું હશે તો એલ નહીં ગોતવાનું, પુષ્ઠફળ કહેતો આ સૂત્ર મૂકવાનું, કુલ પુષ્ઠફળ કહેતો આ સૂત્ર મૂકવાનું. ડન છે? ઓકે, તો લખી નાખવા છે સૂત્ર કે જેથી કરીને તમને દાખલામાં યાદ આવે. 2 મિનિટનો ટાઈમ આપું છું, સૂત્ર લખો પછી દાખલો આપણે આગળ કરીએ. ચલો 11.1 નો પહેલો દાખલો. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે. વ્યાસ એટલે ત્રિજ્યા ગોતવાની. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલો આપ્યો છે? 10.5 એના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ? ત્રિજ્યાનું સૂત્ર શું છે? બધાય બોલે. કોને ત્રિજ્યા કહેવાય ને કોને વ્યાસ કહેવાય ખબર ને? આ વર્તુળ છે બેટા, આખી લાઈન હોય એને કહેવાય વ્યાસ. આપણને ત્રિજ્યા જોવે છે, આપણને આખી લાઈન નથી જોતી, આપણને ક્યાં જોવે? અડધી. તો સાહેબ શંકુમાં ક્યાં વ્યાસ આવ્યો? તો ભાઈ શંકુ આપણે દોરીએ બેટા, તો આવી રીતના શંકુ દોરશું આપણે, બરાબર. એમાં અહીંયા શું આવશે? વર્તુળ આવશે કે નહીં આવે? તો આ વર્તુળનો વ્યાસ આપ્યો છે 10.5. આપણને વર્તુળના વ્યાસની જરૂર નથી, આપણને કેનું જરૂર છે? ત્રિજ્યા. એટલે ત્રિજ્યાનું સૂત્ર શું છે? ન બોલે ની માના હમ. દાખલામાં વ્યાસ કેટલો આપ્યો? એના છેદમાં. કોઈને કઈ ડાઉટ? અને ત્રાસી ઊંચાઈ કેટલી કીધી? 10 સેમી. ત્રાસી ઊંચાઈ એટલે શું? એલ. ત્રાસી ઊંચાઈ એટલે શું? એલ. કેટલું આપ્યું છે? 10. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી નાખીએ. તો આપણે લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર હતું? પાઈ. બધાય બોલે. પાઈની કિંમત 22/7. કોઈને કઈ ડાઉટ? આર કેટલા છે બેટા? 10.5/2. હા બેટા, ત્રિજ્યા 10.5/2. એટલે આપણે અહીંયા લખીએ ત્રિજ્યા કેટલી લખીએ છીએ? 10. એલ 10. જાગોશ ને બધાય? હાલો ચલાવો મંગલ હકુબા જાદુગર, ધ્યાન રાખજો. 22/7 એમનમ ગુણ્યા 105 2 એમનમ. પોઈન્ટ પછી એક આંકડો છે, હું પોઈન્ટ કાઢું તો છેદમાં કેટલા લખવા પડે? 10 લખવા પડે. કેટલા લખવા પડે? ડન છે? કોઈને કઈ ડાઉટ? હાલો તો અહીંયા ગુણ્યા 10 કરી નાખું. ગુણ્યા 10 10 10 11 2 35 7 105. નો આવડે તો 105/7 કરવાના. કેટલા કરવાના? 105/7 એકા સોરી 35 7 નહીં 15 7. હાલો 7 એકા 7. 10 માંથી 7 જાય એટલે કેટલા વધ્યા? 3. અહીંયા 5 વધ્યા. 7 5 35. કેટલો જવાબ આવ્યો ભાઈ? 15. 15 7 105. થઈ ગયું. તો શું વધ્યું હવે? 11 ગુણ્યા 15. દાખલો થઈ ગયો પૂરો. તાનો ગુણાકાર ન કરાય, ઈઝી કરાય. 15 દાન 150 થાય. 15 એકા 15. 150 15 નાખો એટલે 165. અને જેને એમ ખબર ન પડતી હોય એને ગુણાકાર કરી નાખવાનો. 15 ગુણ્યા 11 એટલે 0 એમનેમ. 1 5 5 1 1 1 1 5 5 1 1 5 ને 1 6. એટલે જવાબ કેટલો આવે? 165. અહીંયા સેમી છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? તો આવી રીતે આ દાખલો કરવાનો છે. હજી એકવાર સમજાવી દઉં છું, જરાક ધ્યાન રાખો. સૂત્ર શું છે? પાઈની જગ્યાએ આર ની જગ્યાએ એલ ની જગ્યાએ 22/7 એમનેમ. 10.5 હતા, પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં આવ્યા 10 છેદમાં 2 એમનેમ. ગુણ્યા 10 10 10 22/2 એટલે 105/7 એટલે 11 ગુણ્યા 15 એટલે દાખલો પૂરો. મોસ્ટ આઈએમપી દાખલો. કોઈને કઈ ડાઉટ? નાના બાવને આવડે ને એટલો ઈઝી છે. કેટલો ઈઝી છે? દાખલા નંબર 2. જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર. ત્રાસી ઊંચાઈ એટલે હું ભૂલી ગયો. શું કહેવાય? એલ બરાબર 21 મીટર. પાયાનો શું કીધો? આપણે શું ગોતવાનું છે? ત્રિજ્યા. હાલો ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં 2. બોલો વ્યાસ શું છે? 24 ના છેદમાં 2 એકા 2 2. જવાબ કેટલો આવ્યો? 12. તેવા શંકુનું શું ગોતવાનું કીધું? કેવું પુષ્ઠફળ? કુલ પુષ્ઠફળ. ખાલી પુષ્ઠફળ નથી બેટા. કેવું પુષ્ઠફળ છે?
આ ધ્યાન રાખવાનું. તો ગોતી નાખીએ. તો અહીંયા લખું છું સાવ ઈઝી દાખલો. શંકુનું કુલ પૃષ્ઠફળ સૂત્ર યાદ છે? પાય આર કૌંસમાં આર પ્લસ, બરાબર ને? પાય આર એલ ખાલી પૃષ્ઠફળનું સૂત્ર, ખાલી ક્ષેત્રફળનું. કુલ પૃષ્ઠફળ કે તો પાય આર કૌંસમાં આર પ્લસ એલ. હાલો બોલો, પાયની જગ્યાએ શું મૂકું? ત્રિજ્યાની જગ્યાએ અહીંયા છે ને ત્રિજ્યા જુઓ કેટલી છે? 12. કૌંસમાં 12 વત્તા એલ એટલે કેટલા? 21. બહુ આવડે નહીં, જરાક ધ્યાન રાખો. 22/7 એમ નમ ગુણ્યા 12 એમ નમ. 21 માં 12 નાખો કેટલા થાય? 21 માં 2 નાખો, 21 માં 2 નાખો 23, 23 ને 10 33. કોઈને કઈ ડાઉટ છે? હવે જુઓ 7 ના ઘડિયામાં 12 આવે. 7 એકા 7, 7 દુ 12, ઠીક 14 થાય. હા ભૂલી ગયો. 7 ના ઘડિયામાં 33 આવે તો કે 7 પંચા 33, બરાબર ને? કે નો આવે? નો આવે, તો 35 આવે, બરાબર ને? તો આપણે શું કરવાનું? બધાને ગુણાકાર કરી નાખવાનો. 12 ગુણ્યા, કારણ છેદ ઉડતા તો ઉડાડી દે, પણ ઉડતા નથી એટલે બધાનો શું કરશું આપણે? ગુણાકાર. તો પેલા 12 ગુણ્યા કેટલા કરી નાખીએ? 22. તો અહીંયા આપણે રફ કામ માટે જગ્યા રાખીએ, બરાબર ને? તો અહીંયા ધ્યાન રાખો. 22 ગુણ્યા 12 0, 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4, અહીંયા 4 એમ નમ, 4 ને 2 6 ને 2 એમ નમ 264. એને ગુણ્યા કેટલા કરવાના? 33. કરી નાખું, મને બહુ આવડે નહીં, જરાક શીખવાડતા રહેજો. પેલા 0, 3 ચોકુ 12 વધી પડી 1, 3 છક 18 ને 1 19 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. હવે બીજો તગડો જ છે તો હવે ગણવા ન જવાય, આમને મૂકી દેવાય. બગડો નવડો સાતડો. 0 સિવાયની રકમ પેલા બગડો મુકાય, પછી નવડો મુકાય, પછી હું મુકાય, કારણ કે તગડો જ છે, એ જ જવાબ આવવાનો. સમજાણું કે નહીં? પછી ગણવા જવાય નહીં, બુદ્ધિ વપરાય. 0 વત્તા 2 એટલે 2. હાલ ભાઈ બકરી બોલે 2. હાલો પછી 9 ને 2 11 વધી પડી 1, 9 ને 1 10 ને 7 17 વધી પડી 1, 7 ને 1 8. તો જવાબ કેટલો આવે છે? 8712 એના છેદમાં 7. અહીંયા આપણને કીધું મીટર એટલે પાછળ લખી નાખવાનું મીટર સ્ક્વેર. હાલો છેલ્લું સ્ટેપ બાકી. અહીંયા જે છે 8712 ભાગ્યા 7 કરવાનું છે, કારણ કે પાછો પોઈન્ટમાં જવાબ આપ્યો છે. હવે નવા નિયમ પ્રમાણે ગવર્મેન્ટે છે ને એક પેપર ચેક કરવાની ગાઈડલાઈન બહાર પાડી છે ટીચર માટે. એમાં લખેલું છે કે છોકરાઓએ ભાંગાકાર ન કર્યો હોય તોય પૂરા માર્ક્સ આપી દેવાના 10મા ધોરણ માટે બોર્ડના પેપર ચેક કરતી વખતે. તો તમને આપે ન આપે મને ખબર નથી, એટલે એક સ્ટેપ હજી કરી નાખીએ, ભાંગાકાર કરી નાખીએ. 8712 ભાગ્યા 7, તો 7 એકા 7, 8 માંથી 7 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 7, 7 દુ 14, કેટલા વધ્યા? 3, ઉપરથી ઉતાર્યો 1, 7 ચોક 28, કેટલા વધ્યા? 3, ઉપરથી ઉતાર્યા કેટલા? 2, 7 ચોક કેટલા આવશે? 28, કેટલા વચ્ચે? 4 વચ્ચે. હવે પોઈન્ટ મૂકીને શું કરવાનું? 0, 7 પંચા 35, બરાબર? એટલે આપણને અહીંયા 5 વચ્ચે. હવે કાંઈ આગળ નથી જવું, એટલે આપણા માટે જવાબ કેટલો આવ્યો ભાઈ? 1244.5 મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 3માં શું કીધું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું. કેટલું આપ્યું છે ભાઈ? 308 સેમી સ્ક્વેર. ધ્યાન રાખજો, અહીંયા લખી નાખું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું ભાઈ? હલો 308, બરાબર? તેની ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ એટલે એલ. એલ કેટલું આપ્યું છે ભાઈ? 14 હોય તો આ શંકુની ત્રિજ્યા શોધો, એટલે આર ગોતવાનું કીધું, અને કુલ પૃષ્ઠફળ શોધો એ ગોતવાનું કીધું. તો પેલા આર ગોતી નાખીએ, મળી જશે એક જ મિનિટમાં. કેમ મળ્યા સાહેબ? આપણને શું આપ્યું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર છે વક્ર સપાટીનું? હા શાબાશ, વેરી ગુડ. પાઈ આર એલ. શું સૂત્ર છે? પાઈ બરાબર 308. બોલો પાઈની જગ્યાએ કેટલા મૂકું બેટા? 22 ના છેદમાં આર આપણે ગોતવાનું છે, એટલે આર એમ નમ. એલ કેટલા છે?
દાખલામાં પણ 14 ઇઝ ઇક્વલ ટુ 308. ઓકે 7 દુ થાય કે ન થાય? 22 દુ તો અહીંયા લખીએ કે 44 ગુણ્યા આર બરાબર 308. આર ગોતવો છે તો 44 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. હા કે ના? તો આપણે શું કરશું? આર બરાબર 308 ભાગ્યા 44. ભાગાકાર કરી નાખવું. ઓકે તો અહીંયા ધ્યાન રાખો ભાઈ, 308 ભાગ્યા 44. હવે 44 ના ઘડિયામાં 308 ક્યારે આવે એ તો ખબર ન પડે, પણ તમને 4 નો ઘડિયો આવડે? વિચારો 4 ના ઘડિયામાં પાછળ આંઠડો ક્યારે આવે? તો કે 4 દુ 8, પણ અહીંયા 44 દુ 88 થશે. બીજી વાર ક્યારે આંઠડો આવે? આગળ ગણો 4 સત્તા 28. 28 માં પાછળ શું આવે? આવે કે ન આવે? હા કે ના? 4 સત્તા 28. તો મતલબ એવો કે અગર હું 44 ગુણ્યા 7 કરીને જોઉં 308 આવી જાય તો આપણું કામ થઈ જાય. એટલે 44 ગુણ્યા 7 કરું. ખબર પડી ને કેમ 7 કર્યું એમ? કારણ કે આપણે પાછળ શું જોવે છે? આંટડો. તો 7 ચોક 28 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30 આવી ગયો. તો મતલબ એવો 44 ગુણ્યા 7 કરો એટલે કેટલા આવે? 308. ટપો પડી ગયો કે નહીં? એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 7. તેથી ત્રિજ્યા બરાબર 7. અહીંયા આપણને કીધું સેમી એટલે લખવાનું સેન્ટીમીટર. તાર મળી ગયો નંબર 1. બરાબર. બીજું હું ગોતવાનું કીધું હતું આપણને? હે? કુલ પૃષ્ઠફળ. અહીંયા લખી નાખું કુલ પૃષ્ઠફળ. શું સૂત્ર છે કુલ પૃષ્ઠફળનું? પાઈ આર કૌંસમાં આર પ્લસ પાઈ ની કિંમત. આર કેટલા? અહીંયા જ મળ્યા, નીચે ગોત્યું ને? કેટલા મળ્યા? 7. કૌંસમાં 7 વત્તા એલ કેટલા છે? 14. હા કે ના? 7 7 વૈધા કેટલા? 22. 7 અને આ બેનો સરવાળો કરો. 7 વત્તા 14 એટલે કેટલા થાય? 21. તો 22 ગુણ્યા 21. અહીંયા કરી નાખીએ ભાઈ 22 ગુણ્યા 21. અહીંયા 0 એમ નમ. 2 દુ 4, 2 દુ 4, 2 કા 2, 2 કા 2, 4 ને 2 6, 4 એમ નમ. એટલે જવાબ કેટલો આવે? 462. અને અહીંયા આપણને સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. અથવા તમારે આમ લખવું હોય તો આમે લખીએ કો સેન્ટીમીટર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. ડન થઈ ગયું. આવા ઈઝી દાખલા છે ભાઈ, કાંઈ અઘરું નથી. ખાલી 2 જ સૂત્ર મેં તમને કીધું એમ. પૃષ્ઠફળનું સૂત્ર તો કે પાઈ આર એલ. કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો કે પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. ચોથો દાખલો હાલો આગળ વ્યા જઈએ. શું કીધું? શંકુ આકારનું તંબુ છે જેની 10 મીટર ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ નથી કીધું. શું કીધું? ઊંચાઈ કીધું. ઊંચાઈ એટલે શું થાય? h. કેટલી ઊંચાઈ કીધું છે આપણને? 10 મીટર કીધું છે કે નથી કીધું? ઊંચાઈ કીધું એટલે h લખ્યું. ત્રાસી ઊંચાઈ કીધું હોત તો l લખત, પણ ત્રાસી ઊંચાઈ નથી કીધું. શું કીધું છે? ઊંચાઈ. તો પડે છે. આગળ વ્યા જઈએ. પાયાની ત્રિજ્યા 24. તો આપણે ત્રિજ્યાને આર કહેવાય ને, તો અહીંયા લખી નાખો આર ઇઝ ઇક્વલ ટુ 24 હોય તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો. ત્રાસી ઊંચાઈ એટલે શું ગોતવાનું ભાઈ? l. બરાબર. એલ નું સૂત્ર શું હતું? એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ. હા કે ના? ઓકે બોલો હજી એક વખત. એલ સ્ક્વેર નું સૂત્ર શું? એલ સ્ક્વેર બરાબર છે આર સ્ક્વેર. આર કેટલું છે? 24. મૂકી દઈએ સાહેબ 24. એચ કેટલું છે? 10. મૂકી દઈએ. 24 નો વર્ગ 576 થાય. નો યાદ હોય તો 24 ગુણ્યા 24 કરવાના. પણ યાદ રાખી લ્યો 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં, 9મા ધોરણમાં બધે આવે. 24 નો વર્ગ કેટલો? 576. ઊંઘમાં પૂછે તોય આવડવું જોઈએ. 24 નો વર્ગ 24 નો વર્ગ ડન છે. 10 નો વર્ગ કેટલો થાય? 100. 10 દાણ 100. નાના બાવને ખબર પડે તો 576 માં 100 નાખો એટલે 676. એટલે એલ વર્ગ બરાબર કેટલા મળ્યા? 676. આપણને એલ વર્ગ નથી જોતું, આપણને એલ જોવે. એટલે 676 નું વર્ગમૂળ કાઢવું પડે. શું કરવું પડે બેટા? તો એલ બરાબર 676 નું વર્ગમૂળ. એટલે અહીંયા લખો 676 અને એનું વર્ગમૂળ થાય 26. કેટલું થાય? તો યાદ રાખો 24 નો વર્ગ 576. હું યાદ રાખવાનું? હમણાં હું રફ કરી નાખ્યો. 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625. આ 3 વસ્તુ સૌથી વધારે આવશે. અને 26 નો વર્ગ 676. યાદ રાખશો. બોલો 24 નો વર્ગ શું છે? 576 નું વર્ગમૂળ 24. 25 નો વર્ગ 625 નું વર્ગમૂળ 26 નો વર્ગ
676 નું વર્ગમૂળ એટલે 676 નું વર્ગમૂળ 26 એટલે L બરાબર મળી ગયો 26. અને અહીંયા આપણને ત્રિજ્યા ને એ બધું મીટરમાં આપ્યું એટલે અહીંયા આપણે શું લખવાનું મીટર. કોઈને કઈ ડાઉટ છે બેટા? આ પેલો આપણને સવાલનો જવાબ મળી ગયો. બીજું આપણને શું કીધું વાંચો આગળ નંબર 2 શું કીધું ભાઈ? 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તો તંબુ બનાવવાનું છે, તંબુ શંકુ આકારનો, બરાબર ને? એમાં નીચે કાપડ નથી પાથરવાનું, આપણે કીધું નથી નીચે પાથરો એમ. તો આપણે ખાલી તંબુ ગોતવાનું એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું. શું ગોતવાનું? અને એના કેટલા રૂપિયા લેખે ગણવાના છે? 70 રૂપિયા. પેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી લઈએ તો હું અહીંયા ગોતું છું શંકુનું પૃષ્ઠફળ. શું ગોતું છું? શંકુનું પૃષ્ઠફળ. આ મોસ્ટ આઈએમપી દાખલો 4 માર્ક્સમાં પૂછાય. સૂત્ર છે પાઈ આર એલ. કુલ પૃષ્ઠફળ હોય તો કૌંસમાં r વત્તા l લખવાનું, પણ આ ખાલી પૃષ્ઠફળ છે. પાઈ કંઈ કીધું નથી એટલે 22/7. ત્રિજ્યા 24 ભાઈ. એલ કાકા તો કે ઈ છે 26. કોઈને કઈ ડાઉટ નહીં? હાલો આગળ ગયા જઈએ. 7 ના ઘડિયામાં કઈ 24 નો આવે, 7 ના ઘડિયામાં કઈ 26 નો આવે, તો ત્રણેયનો શું કરવાનો? બોલો. તો પેલા કરીએ 22 ગુણ્યા 24. પેલા મૂકવાનો 2 દુ 2 દુ 4 દુ 4 દુ 8, 8 ને 4 12, 4 ને 1 5, 528 થઈ ગયો. હા કે ના? હવે એને ગુણ્યા કેટલા કરવાના? 26. ઓકે, મને આવડે નહીં હો જરાક. પેલા મૂકવાનું 0. 2 8 16 વધી પડી 1 2 દુ 4 ને 1 5, 2 5 10, 6 8 48 વધી પડી 4, 6 દુ 12 ને 4 16 વધી પડી 1 6 35 ને 1 31, 8 એમ નામ 6 6 12 વધી પડી 1 5 ને 6 ને 1 7, 3 એમ નામ ને એકડો એમ નામ. એટલે જવાબ કેટલો આવ્યો? 13,728 ના છેદમાં 7. અને આપણને મીટર આપ્યું એટલે હું લખવાનું મીટર સ્ક્વેર. હાલો ડન છે? કોઈને કઈ ડાઉટ? આ પૂછી નાખું ગુણાકાર. આ ગુણાકારનો જવાબ કેમ મળ્યો? 22 ગુણ્યા એને ગુણ્યા 26. હાલો આગળ વ્યા છે. હજી દાખલો પૂરો નથી થયો ભાઈ, હજી તો આપણને આ પૃષ્ઠફળ મળ્યું. હવે આપણે ગોતીએ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ. તો અહીંયા લખું છું કાપડનો કુલ ખર્ચ બરાબર. તો હવે આપણને અહીંયા મળ્યું છે એનું પૃષ્ઠફળ 13,728 ના છેદમાં 7 મળ્યું કે નહીં? આપણને એમ કીધું 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? 70. તો આને ગુણ્યા 70 કરવાના. કેટલા કરવાના? 70. 7 દાણ 70. તો હવે 13,728 ગુણ્યા 10 કરો એટલે પાછળ મીંડું મૂકી દેવાનું ને. એટલે જવાબ કેટલો મળે? એકડો તગડો સાંતડો બગડો આંટડો અને જીવડો. એટલે કે 3 આંકડા પહેલા 2 આંકડા પહેલા અલ્પવિરામ એટલે 1,37,280 રૂપિયા થાય. એટલા રૂપિયાનું તંબુ બને. આની કરતાં આપણે ઓયડી ન બનાવી નાખીએ, ઈટડું રાખીને માથે છાપુડું રાખીને એડા રૂપિયાનું કંઈ તંબુ બનાવાતું હશે? બનાવાય? ન બનાવાય. તોય તંબુ બનાવ્યું. કેટલાનું બનાવ્યું? 1,37,280 રૂપિયાનું બનાવ્યું. અમે આવું એટલું મોંઘું તંબુ બનાવીએ? અમે શું બનાવીએ? એડી માથે નાખીએ આમ સરસ મજાનું છાપડું કરીએ, 4 દિવાલ ઊભી એને ભાઈ એટલે વાર્તા થાય. કાંઈ નહીં તો ગાયના પોદળાની બનાવીએ પણ બોલાવીએ, બરાબર ને? હાલો ગામડામાં હોય ખબર છે તમને, છાણનું બનાવે. હાલો ડન છે. તો પેલા વિદ્યાર્થી મિત્રો આપણે એલ ગોત્યું, પછી આપણે પૃષ્ઠફળ ગોત્યું, પૃષ્ઠફળ પછી આપણે તંબુ બનાવવાનો ખર્ચ ગોત્યો. તો આ થઈ ગયો દાખલો પૂરો. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં આપણને 3 અથવા 4 માર્ક્સમાં દાખલો પૂછાય. જગતની માલિપા એના પછીનો દાખલો. જેની ઊંચાઈ 8 મીટર. શું કીધું પાછું? શું કીધું? ઊંચાઈ. ઊંચાઈ એટલે એલ કે એચ? એચ. તો આપણે લખી નાખીએ એચ બરાબર 8. પાયાની ત્રિજ્યા 6 મીટર એટલે ત્રિજ્યા એટલે આર બરાબર 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળા કાપડની કેટલી તાળપત્રીની જરૂર પડે? હવે જો અહીંયા તમે કાપડ જોયું ને, કાપડ એ બાપુ આમ તમે શર્ટનું કાપડ લેવા જાઓ કે પેન્ટનું કાપડ લેવા જાઓ, આમ ટાંકામાંથી કાપડ કાઢે આમ, ખબર છે કે નહીં? એની લંબાઈ વધે, એની પહોળાઈ વધે. કાપડમાં તો પહોળાઈ ફિક્સ જ હોય કે નહીં? જેટલું જોતું એટલું તમને કાપડ કેવું મળે? લાંબુ મળે. સમજાય કે ન સમજાય? કાપડ તમે કઈ પહોળાઈ પછી તમારે વધારવી હોય તો 2 કાપડ ગોતવીને વચ્ચે શું કરવી પડે? સિલાઈ માળવી પડે. સમજાણું કે ન સમજાણું? તો કાપડ આવું હોય, એ ભાઈ દે આમ કાપડ આવું આમ લંબચોરસ હોય, હે ને? આમ ટાંકો હોય, ટાંકો આમ ટાંકો હોય આવી રીતના.
હોય ને કાપડનો ટાંકો, ને આમ કાપડ શું થાય, આમ ખેંચીને જેટલું જોતું એટલું આપણને આપે. તો એની પહોળાઈ ફિક્સ હોય, લંબાઈ જેટલી હોય એટલી વધે. તો પહોળાઈ આપણને આપેલી જ છે. કેટલી કીધી ભાઈ? 3 મીટર પહોળું. કાપડની લંબાઈ આપી જ છે. કેટલી છે ભાઈ? 3. આપણે લંબાઈ ગોતવાની છે. આપણે શું ગોતવાની? લંબાઈ. તો એકચ્યુઅલી આમ કાપડ હું આમ કાઢું, આમ જો તો આ લંબચોરસ બુક થઈ ગઈ હે ને. કાપડનો ટાંકો છે પણ કાપડ એમાંથી છૂટું પડે એટલે એ કેવો ટુકડો થઈ ગયો? લંબચોરસ. અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા, આવી ગયું યાદ? 8મા ધોરણમાં શીખ્યા હતા, લંબાઈ ગુણ્યા. તો અહીંયા શું કરવાનું બેટા? જ્યારે આવો દાખલો હોય ત્યારે હું જે રીતે કરાવું એટલી હેલી રીતે કરો. કોઈ દી ન આવડે તો પૈસા પાછા. આપણને એમ કીધું કે ભાઈ તંબુ બનાવવાનું છે, તો તમને ખબર છે ભાઈ કે શંકુનું પૃષ્ઠફળ, શંકુનું પૃષ્ઠફળ બરાબર, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. આપણે આગળ બીજું શું છે? તાડપત્રી. તો અહીંયા લખવાનું તાડપત્રી બરાબર. એને કાઉન્સમાં લખું લંબચોરસ. તાડપત્રી કેવી હોય ભાઈ? કોઈ પણ કાપડ હોય એ કેવું હોય ભાઈ? લંબચોરસ. આમ ટાંકામાંથી છૂટું પાડે એટલે આ કેવો આકાર થઈ ગયો? લંબચોરસ. એટલે અહીંયા લખ્યું લંબચોરસનું ક્ષેત્રફળ અથવા તો તાડપત્રીનું ક્ષેત્રફળ. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, આગળ વ્યા જાય. શંકુના પૃષ્ઠફળનું સૂત્ર પાઈ આર એલ. તાડપત્રીનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કોઈને કઈ ડાઉટ? હવે આપણને હું કીધું 3 મીટર હોય શંકુ આકાર બનાવવા માટે, 3 મીટર પહોળી. કેટલી તાડપત્રીની જરૂર પડશે? એટલે આપણે લંબાઈ ગોતવાની છે. તાડપત્રીની શું ગોતવાની છે? ગોતી નાખીએ. હાલો 2 મિનિટ થાય. બોલો પાઈની જગ્યાએ કેટલી કિંમત મૂકું? પણ 1 મિનિટ 3.14 તો આપણે મૂકીએ, પણ આપણને સૂત્રમાં શું જોશે? આપણી આગળ છે શું? તો પહેલા તો એલ ગોતવો પડશે ને. એલ નું સૂત્ર શું છે ભાઈ? હમણાં હું ભૂલી ગયો. એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. આર એટલે કેટલા? 6 નો વર્ગ. એચ એટલે 8 એનો વર્ગ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. થાય કે ન થાય? તો એલ સ્ક્વેર બરાબર 36 અને 64 કેટલા થાય? 100. તો એલ વર્ગ બરાબર કેટલા મળ્યા? 100. 100 નું વર્ગમૂળ. તો એલ બરાબર જવાબ કેટલો મળે? 10. કોઈને કઈ ડાઉટ છે? અહીંયા આપણને બાકી મીટર આપ્યું એટલે આપણે શું લખવાનું? મીટર. હજી એક વખત બેટા, આર 6 હતો એટલે 6 નો વર્ગ, એચ 8 હતો 8 નો વર્ગ, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 64 માં 36 નાખો એટલે 100 થાય અને 100 નું વર્ગમૂળ 10 થાય. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હવે કિંમત મૂકીએ. પાઈ દાખલામાં કીધું પાઈ બરાબર કેટલા લ્યો? 3.14 કીધું તો 314 ના છેદમાં 100 મૂકી શકાય? કેમ સાહેબ 100 મૂક્યા? પોઈન્ટ પછી કેટલા આંકડા? 2 આંકડા. એટલે અહીંયા એકડો ને પાછળ કેટલા મીંડા મૂક્યા? 2 મીંડા. કોઈ કઈ ડાઉટ? આગળ વ્યા જાય. ત્રિજ્યા કેટલી છે? 6. એલ કેટલા છે? 10. ઓકે, લંબાઈ આપણે ગોતવાની ને. તાડપત્રીની પહોળાઈ દાખલામાં કેટલી આપીશ ભાઈ? જો અહીંયા છે. કેટલી આપી છે? મને આવડે નહીં, જરાક કહેજો. મીંડું અહીંયા હું આવી દઉં 314 એના છેદમાં ગુણ્યા આ 3 ગુણાકાર છે. આ બાજુ હવે તો છેદમાં મૂકી દઉં 3. ઓકે, કઈ કહેવાનું નહીં. બરાબર લંબાઈ બરાબર ને. 314 ગુણ્યા 2 કેટલા થઈ સાહેબ? તો 2 ચોક 8, 2 એકા 2, 2 તેરી 6, 628. એના છેદમાં છે 10 બરાબર લંબાઈ. તો આપણે લખી નાખીએ તેથી આપણે અહીંયા લખી નાખીએ તેથી શું લખશું ભાઈ? 62.8 મીટર. તો તાડપત્રીની લંબાઈ કેટલી જોશે ભાઈ? 62.8 મીટર. કેમ આવ્યું 8? તો કે 10 હતો, 1 0 હતો એટલે એક આંકડાના આગળ પોઈન્ટ મૂકી દીધો. તો કેટલી તાડપત્રીની જોશે આપણને લંબાઈ? તો કે ભાઈ 62.8. ઓકે, અહીંયા લગી બધાને સમજાઈ ગયું ને? કેટલો જવાબ આવ્યો? 62.8. ઓકે, હવે આપણને એમ કીધું, માની લ્યો કે સિલાઈના માપ અને કાપકૂપ થવાના બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. 20 સેમી શું કીધું? વધારે. ઓકે, કરી નાખીએ. જાગુસ ને બધા? શું લખું છું? કુલ આપણને શું જોવે છે? કુલ કેટલી તાડપત્રી જોશે? પત્રી બરાબર 62.8 વત્તા આપણને એમ કીધું કાપકૂપ માટે કેટલું જોશે?
સેમીને મીટરમાં ફેરવું એટલે 20/100. મીંડું ઉડી ગયા. 62.8 એમનેમ. 2/10 એટલે જવાબ કેટલો આવે? 0. હવે 62.8 વત્તા 0.2 પોઈન્ટ નીચે પોઈન્ટ આવવું જોઈએ, ધ્યાન રાખવાનું. 8 ને 2 12 કેટલા થાય દેવજાણી? 8 ને 2 12 થાય. કેટલા થાય? 10 થાય. ઠીક. પોઈન્ટ એમનેમ વધી પડી 1. 2 ને 1 3. છગડો એમનેમ એટલે જવાબ કેટલો આવ્યો? 63 મીટર. દાખલો પૂરો થઈ ગયો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શંકુ આકારના મકબરાની 83 ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 અને 14 મીટર છે. તો હવે પહેલા આપણને કીધું 83 ઊંચાઈ. 83 ઊંચાઈ કેટલી કીધી છે? 25 મીટર. 83 ઊંચાઈને શું કહેવાય? એલ બરાબર 25 મીટર. મને આવડતું નથી. આપણને પછી શું આપ્યું? 14 આપ્યું. એ શું છે? પાયાનો વ્યાસ. આપણે શું ગોતવાનું હોય? ત્રિજ્યા ગોતવાની. ત્રિજ્યાનું સૂત્ર વ્યાસ કેટલો છે? 14. એના છેદમાં 2 સત્તા 14. તો એનો જવાબ કેટલો આવે? 7 મીટર. કોઈને કઈ ડાઉટ? હવે આપણને એમ કીધું તેની વક્ર સપાટી ઉપર 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો. તો પેલા તો ક્ષેત્રફળ ગોતવું પડશે અને પછી ચૂનાનો ખર્ચ ગોતવો પડશે. તો ગોતી નાખીએ હાલો. તો અહીંયા હું લખું છું મકબરા નું પૃષ્ઠફળ. હા ભાઈ, મકબરો એટલે ઘુમટ, બરાબર ને? પણ એ કેવા આકારની છે? શંકુ આકારની. મતલબ એવો કે આપણે કોનું પૃષ્ઠફળ લખવાનું? શંકુનું પૃષ્ઠફળ. શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? પાઈની કિંમત ત્રિજ્યા 7. એલ કેટલો છે? 7 તો શું વધ્યું? 22 ગુણ્યા કરીએ ગુણાકાર. મને આવડતો નથી. 22 ગુણ્યા 25. પેલા મૂકવાનું 2 2 2 2 5 2 વધી પડી 5 2 10 ને 1 11. બધાને ફટાફટ જવાબ આપવાનો છે. 0 એમનેમ બરાબર. 4 ને 1 4 ને 1 કેટલો જવાબ આવ્યો? 550 મીટર સ્ક્વેર. હે ને? હવે આપણે એને ચૂનો કરવાનો છે. શું કરવાનું છે? ચૂનો. તો આપણે લખીએ ચૂનો કરવાનો ખર્ચ. ચૂનો કરી નાખીએ આપણે. ચૂનો કરવાનો ખર્ચ. તો એના માટે પહેલા 550 એમને મૂકી દેવાનું ગુણ્યા. જો ખાલી રૂપિયા આપ્યા હોય તો 210 એમને. પણ અહીંયા ચોખવટ કરી છે ભાઈ. 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા ખરા, પણ કેટલાના? તો આ 100 મીટર જે લખ્યું ને ક્યાં મૂકવાનું બેટા? છેદમાં મૂકવાનું. ક્યાં મૂકવાનું? જો ન આપ્યું હોય તો ખાલી 210 ગુણાકારમાં મૂકવાનું. બરાબર? મીંડું તો વૈદું હું 55 ગુણ્યા 21 કરીએ ગુણાકાર. દાખલો પૂરો થઈ ગયો. 55 ગુણ્યા 21 0 એમને. 2 પંચા વધી પડી 2 પંચા 10 ને 1 11. 1 પંચું 0 વત્તા 5 0 વત્તા 5 1 1 એટલે જવાબ કેટલો આવ્યો? 1155 મીટર સ્ક્વેર કે રૂપિયા? હા, મીટર સ્ક્વેર નો આવે. ખર્ચો આપણે એમ કહીએ મીટર સ્ક્વેર આપવું 1155 મીટર સ્ક્વેર આપવું, એવું હોય કે ખર્ચો કેમ આપવાનો હોય? હા, તો એ ટપ્પો પડવો જોઈએ બેટા. અહીંયા હું લખવાનું? રૂપિયા. ડન છે. દાખલો થઈ ગયો પૂરો. દાખલા નંબર 7. શું કીધું? એક જોકર. એ જોકર તારું આવ્યું. એલા એ કઈ જોકર દેખાય તને? ગમે ને જોકર કે હાલો હાલો. એક જોકર ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. એટલે શંકુ આકારની જોકરની ટોપી છે, હે ને? ઓલા બર્થડે પાર્ટીમાં ને એમાં બધા પહેરે, બરાબર ને? હાલો. પછી તેના પાયાની ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આર. ત્રિજ્યા એટલે આર બરાબર 7. ઊંચાઈ h બરાબર 14.
આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ ગોતો. કાંઈ નહીં ભાઈ, આપણે ટૂંકમાં જે છે એ પેલા એલ ગોતી લઈએ ને પછી ક્ષેત્રફળ ગોતી લઈએ. દાખલો થઈ ગયો પૂરો. એલ કેમ મળશે? એલનું સૂત્ર એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આર સ્ક્વેર એટલે 7નો સ્ક્વેર, એચ સ્ક્વેર એટલે 24નો સ્ક્વેર, 7નો વર્ગ 7 દુ 14 નહીં કરવાનો, 7નો વર્ગ એટલે 7 હમણાં જ મેં તમને યાદ કરાવ્યું હતું 24નો વર્ગ 576 બરાબર ને. હવે 49 વત્તા 576 કરો એટલે 625. આ મળી ગયો એલ સ્ક્વેર. હા, તો 625 નું વર્ગમૂળ હમણાં જ આપણે યાદ કર્યું હતું કે નહીં? તો તેથી એલ બરાબર કેટલા મળી ગયા ભાઈ? 25. કોઈને કઈ ડાઉટ? ઓકે. કેટલી ટોપી બનાવવાની સાવી ભાઈ? તો અહીંયા લખીએ ભાઈ 10 ટોપી માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર 10 ટોપી બનાવવાની છે ને એટલે 10 ગુણ્યા ટોપી કેવા આકારની બનાવવાની છે? તો આપણે લખવાનું શંકુનું પૃષ્ઠફળ. કોઈને કઈ ડાઉટ બેટા આમાં? શંકુનું પૃષ્ઠફળ. હા કે ના? તો 10 એમ ને શંકુના પૃષ્ઠફળનું સૂત્ર પાય આર. 10 એમ નામ બોલો. પાયની કિંમત ત્રિજ્યા કાકા કેટલા? 7. ઓકે. એલ કાકા કેટલા? 25. 7 એલ બરાબર 25 કેમ મૂક્યું? હે ક્યાં છે આપણી આગળ? ઠીક અહીંયા છે. હા એટલે મને ભૂલાઈ ગયું. હું તો અહીંયા ગોતતો હતા. 24 બદલે 25 કેમ મૂકી દીધું સાહેબે? અહીંયા એલ છે બરાબર ને. એલ બરાબર 25. હા, આ તો પછી ખબર ન પડે ક્યાંથી આવ્યું એમ. હાલો ચોખવટ કરવી સારી કા. હાલો 22 ગુણ્યા પશવી કરી નાખીએ ભાઈ. તો 25 ગુણ્યા 22 કરી નાખો. પેલા મૂકું ઈંડું એટલે ઓય મીંડુ. હાલો 2 પંચા 10 વધી પડી 1, 2 દુ 4 ને 1, 2 પંચા 10 વધી પડી 2 દુ 4 ને 1 5. એટલે જવાબ કેટલો આવે? 550. 550. ઓકે. હાલો હવે આપણે આગળ વિયા જઈએ. ટોમ 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 આ બેનો ગુણાકાર કરો એટલે કેટલા આવશે? 5500 એલા સોરી વાહ ઓલું છે ને સેમી સ્ક્વેર. આ તો કાગળ છે. કેટલો કાગળ જોશે ભાઈ? 5500 સ્ક્વેર કાગળ જોશે. બસ દાખલો પૂરો થઈ ગયો. દાખલા નંબર 8 જાગોશ ને બધાય? હા, વીજી દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો. એક્ઝામમાં પૂછાય. અલમંદી વાળાને ગયા વખતે પૂછાઈ ગયો. દક્ષિણા મૂર્તિ વાળાને લગભગ ગયા વખતે આ પૂછાઈ ગયો. મોસ્ટ આઈએમપી દાખલો પૂછાશે. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. ઓલા શંકુ હોય ને, ઓલા યલો કલરના ગ્રીન કલરના મોટા ઓલા પેટ્રોલ પંપમાં એમાં મૂક્યા હોય કે જેથી કરીને શું કહેવાય કે રોડમાં કામ કરવું હોય અથવા રસ્તો કરવો હોય તો અહીંયા મૂકી દે. લાલ કલરના હોય, પીળા કલરના, જોયા કે નહીં? એવા શંકુ બનાવવાના છે. કેટલા બનાવવાના છે? 50. પોલા એટલે ખાલી પોલા આવે એટલે સમજી જ જવાનું. અને આમ બી ખબર છે શંકુ કેવા હોય? પોલા હોય. એટલે ખાલી પૃષ્ઠફળનું ક્ષેત્રફળ મૂકવાનું. પાયા રેલ વાર્તા પૂરી થાય. આગળ પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ 40 સેમી છે. તો ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં એટલે 40ના છેદમાં એટલે જવાબ કેટલો આવ્યો? 20. બરાબર ને? આગળ વ્યા જઈએ. અને ઊંચાઈ એટલે h. હવે જુઓ આ જે છે ને એ સેમી આપ્યું હતું બરાબર ને. અને ઊંચાઈ જે આપી છે એ 1 મીટર આપી છે. ઊંચાઈ મીટરમાં છે. હવે આપણે આગળ દાખલો વાંચીએ ભાઈ કે મીટરમાં ફેરવવું કે વ્યાસમાં ફેરવવું એ આપણે હમણાં જોઈ લઈએ બરાબર ને. પછી આપણને શું કીધું ભાઈ? આ જો પ્રત્યેક શંકુને બહારના ભાગમાં રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરનો કેમાં છે ભાઈ? મતલબ એવું કે આ ત્રિજ્યા છે એને સેન્ટીમીટરમાંથી કેમાં ફેરવવી પડશે? મીટર. હાલો એ કરશું. 12 રૂપિયા લેખે આવા બધા જ શંકુને રંગવાનો ખર્ચ શોધો. તો પહેલા તો ત્રિજ્યા જે છે સેમીમાં એને મીટરમાં ફેરવી નાખીએ તો 20ના છેદમાં 100 થાય. કારણ કે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો એટલે છેદમાં કેટલા મૂકવા પડે? 100 મૂકવા પડે. એટલે 20ના છેદમાં 100. મીંડું તો વધ્યું કેટલું? 2ના છેદમાં 10 મીટર સ્ક્વેર નહીં, ખાલી મીટર જ મૂકવાનું. હા, એ તો ક્ષેત્રફળમાં સ્ક્વેર આવે. હું બોલું મીટર તો સ્ક્વેર નહીં બોલી જવાનું, વિચારવાનું. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણે ગોતશું પૃષ્ઠફળ બરાબર ને. તો કેટલા છે આવા શંકુ?
તો ધ્યાન રાખો 50 શંકુનું પૃષ્ઠફળ. મને બહુ આવડે નહીં. 50 એમ ન શંકુના પૃષ્ઠફળનું સૂત્ર પાઈ આર એલ. પણ આપણે આગળ એલ છે દાખલામાં, આર છે અને એલ તો માં ડોહલું છે જ નહીં, તે તો ગોતવું પડે. ગોતી લઈએ. બોલો એલ નું સૂત્ર એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. આર છે, આર કેટલા છે? 2/10 એટલે કે 0.2 લખી શકાય કે ન લખી શકાય? 2/10 એટલે શું લખી શકાય? લખી નાખું 0.2 એનો વર્ગ. કોઈને કઈ ડાઉટ? સાહેબ અમારે 0.2 નો લખવું હોય અને 2/10 લખવું હોય, કાંઈ વાંધો નથી બેટા, લખી શકાય, ચિંતા નથી. 2/10 લખી નાખો. એનો વર્ગ. એચ, એચ એટલે કેટલો ભાઈ? 1. એનો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? બોલો. 10 નો વર્ગ કેટલો થાય? 1 નો વર્ગ 1. હાલો આગળ વ્યા જઈએ. ધ્યાન રાખતા રહેજો, મન બહુ આવડે નહીં, શીખવાડતા રહેજો. 4/100 એટલે હવે પોઈન્ટમાં લખવું હોય તો કેમ લખાય? મારે 0.04 લખાય. કેમ લખાય? કેમ? કારણ કે કેટલા 0 છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ. તો ચોગડો એક જ છે એટલે પાછળ 0 મૂકવાનો, આગળ 0 મૂકવાનો અને પછી પોઈન્ટ મૂકવાનો 0.04. કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત 4/100 એટલે ખાલી 4/10 હોય તો 0.4 લખાય. 4/100 હોય તો પેલા 0 4 પછી પોઈન્ટ આગળ મૂકી દેવાનું 0 એટલે એને શું લખાય? 0. વત્તા 1. કેમ ન? તો 1 વત્તા 0.04 એટલે શું થાય? 1.04 થાય કે ન થાય? પણ આ જવાબ કેનો છે? હલો, કેનો જવાબ છે આ? એલ સ્ક્વેર બરાબર 1.04. તો આપણને શું જોવે? એલ જોવે. તો 1.04 નું વર્ગમૂળ આપણને ખબર નથી પણ દાખલામાં આપેલું, ચિંતા નહીં કરવાની. કેટલું છે? 1.04 નું વર્ગમૂળ. તો અહીંયા લખી નાખું 1.02. કોઈને કઈ ડાઉટ? ઓકે, દાખલામાં આપેલું જ છે એટલે ચિંતા કરવાની નહીં. આગળ વ્યા જઈએ. હવે દાખલો કરી નાખીએ. 50 એમ નમ 22 ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 પોઈન્ટ. તો આપણે મૂકીએ કઈ 314/. હા કે ના ભાઈ? આગળ ત્રિજ્યા કેમ ગઈ ભાઈ? હવે બોલો 0.2 મૂકું કે 2/10? 2/10. ઓકે, એલ કેટલો મળ્યો ભાઈ? 1 પોઈન્ટ. તો 102/100 મૂકી દો. કોઈને કઈ વાંધો નહીં? કેમ? પોઈન્ટ પછી 2 આંકડા હતા એટલે મૂકી દીધો. વચ્ચે ઉડાડી દઈએ. 50 દુ થાય કે ન થાય? 50 દુ મીંડું ઉડે કે નહીં? બરાબર. મીંડું ન ઉડ્યું. હું ઉડ્યું? હા, ઊંઘમાં છું. તમે ઊંઘમાં નથી ને? હું જેમ કહું મીંડું ઉડી ગયું તો હે કરી નહીં બોલવાનું. જવાન સાહેબે હું ઉડાડ્યું. મીંડું નહીં. 2 તો હવે હું વધ્યું? 314 અને 102. એ બેન ગુણાકાર કરી નાખીએ છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000. તો પેલા ગુણાકાર કરી નાખીએ. 314 ગુણ્યા 102. હવે ગુણાકાર ઘણા બધા આમાં ન થાવડતા, ધ્યાન રાખજો. પેલા 0 એમને 2 0 મૂકવાના. 1 ચોક 4, 1 એકુ 1, 1 તેરી 3. હવે વચ્ચે 0 છે. 0 ની લાઈન આવે જ નહીં. ડાયરેક્ટ બગડામ વ્યૂ જવાનું. ક્યાં વ્યૂ જવાનું? હવે 0 નહીં મૂકવાનું. 2 ચોક 8, 2 એકા 2 અને 2 તેરી 6. 8 એમનમ, 2 એમનમ, 6 ને 4 10 વધી પડી એમ. 1 ને 1 2 અને 3 એમનમ. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 32,028/1000. સમજાણું કે ન સમજાણું? 1000 કેમ આવ્યા સાહેબ? અહીંયા 2 મીંડા અને 1 મીંડા, ટોટલ કેટલા થઈ ગયા? 3. હવે આપણને શું કીધું ભાઈ? 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા કીધા? 12 રૂપિયા. ઓકે, હવે આપણે એનો ખર્ચો ગોતી લઈએ. દાખલો પૂરો થઈ ગયો પણ થોડુંક સાઈડમાં લઈ લો. આજે જવાબ મળ્યો એ આપણે લખી નાખીએ મીટર સ્ક્વેર. હવે આપણે રંગ કરવાનો ખર્ચ ગોતીએ, બરાબર ને? તો અહીંયા લખીએ રંગ કરવાનો કુલ ખર્ચ બરાબર. જરાક ધ્યાન રાખજો, આપણને બહુ આવડે નહીં. કેટલો જવાબ આવ્યો? કેટલા મીટર સ્ક્વેર આવ્યું? 32,028 એના છેદમાં 100. સોરી 1000. હાલો ભાઈ ધન છે ગુણ્યા 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા કીધા? એટલે આને ગુણ્યા કરી નાખીએ 12. તો હવે 32,028 ગુણ્યા 12. હાલો કરી નાખીએ. પણ બહુ આવડે નહીં, શીખવાડજો જરાક. પેલા મૂકવાનું મીંડું.
એક અઠ્ઠું 8, એક દુ 1 0, એક દુ અને એક તેરી 3, બરાબર ને? બેનો વારો. 2 અઠ્ઠા 16, વધી પડી 1 2 દુ 4 ને 1 5, 2 ગુણ્યા 0 એટલે 0, 2 દુ 4 અને 2 તેરી 6. ડન છે. 0 વત્તા 6 એટલે 6, 8 ને 5 13, વધી પડી 1 2 ને 1 3, 4 એમનમ, 6 ને 2 8, તગડો એમનમ. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે જવાબ આવે છે 3,84,000. તગડો હરખો કરું ભાઈ. 3,84,336 એના છેદમાં 1000 છે, 3 મીંડા છે એટલે 3 આંકડાના આગળ પોઈન્ટ મૂકવાનો, એટલે અહીંયા આગળ મૂકી દઈએ એટલે 384,336 રૂપિયા. એટલે 384 રૂપિયા સમથિંગ એનો રંગવાનો ખર્ચો થાય. આ ત્રીજો આંકડો, આમનો જવાબ મૂકી દો, કઈ વાંધો નથી. પણ ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો 33 બદલે કેટલા લખવાના? 34. ખબર પડી ને? આ યાદ રાખજો, નિયમ છે. ત્રીજો આંકડો 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય કે 9 હોય તો અહીંયા 33 બદલે હું લખી નાખવાના? 34. તો અહીંયા લખશું 384.34 રૂપિયા. બાકી તમે 0.336 રાખો તોય વાંધો નથી, માર્ક્સ પૂરા જ મળે. દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય 11.1 થઈ ગયો. Painted, Painless Learning.